हमारा भारत देश 100 करोड़ से भी ज़्यादा आबादी वाला देश है और इतनी आबादी के साथ हमारी बहुत सारी समस्याएं भी हैं। लेकिन आज हम जिस समस्या के बारे में बात करने जा रहे हैं वो सिर्फ हमारे देश की नहीं बल्कि पूरे विश्व की समस्या है और वो है क्लाइमेट चेंज की समस्या, जिसकी वजह से ना बरसात टाइम पे होती है, ना सर्दी, ना गर्मी। विकास के क्षेत्र में जहाँ हम आगे की कतार में खड़े हैं, वहीं इस विकास के पीछे हम अपनी प्रकृति की धरोहर को बर्बाद कर रहे हैं और इसका सीधा प्रभाव हमारे और आपके जीवन पे पड़ रहा है। હું પશુપાલનનો ધંધો કરું છેલ્લા કેટલાક વર્ષથી કરો છો આપને? છેલ્લા 10 વર્ષથી અત્યારે જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી પડતી નથી, ઉનાળા જેવું દેખાય છે। આમાં જે ટાઈમે વરસાદ થવો જોઈએ બરાબર એ વરસાદ ન પડે, પછી ઘાસચારો મોંઘો પડે, ઘાસ બહારથી લાવવું પડે, પછી બહુ વાતાવરણ સારું ન હોય એટલે માલ માંદો પડે, પશુપાલન ભૂખ્યા રહે, પછી એને કઈ રીતે અમારે જીવાડવા એ બહુ મુશ્કેલી પડે છે અમને। હું ખાદી વણાટ કામ કરું છું। છેલ્લા 25 વર્ષથી વણાટ કામ કરું છું। આ ધંધા ઉદ્યોગો જે પ્રદૂષણ થાય, જે હવામાન થાય, ખેતીની જમીન મટતી જાય છે, એટલે હવે મૂળ અમારો ધંધો કપાસ ઉપર। ઋતુ વહી ગયા પછી અમુક વરસાદ પડતો હોય છે કે ગરમી પછી પડતી હોય છે, એટલે કપાસ ન થાય, ખેતી ઓછી થાય, એટલે દિવસે દિવસે મોંઘું થતું જ જવાનું છે। એના કારણે એ અસર થવાની જ છે। પહેલાં કપાસ વાવતો હતો એટલે કપાસમાં આપણે બહુ પહેલાં જ ભાળી નહીં, એટલે બકાલાની ખેતી આપ કરી રહ્યો છું। વરસાદ ન થાય, સિંચાઈ કરીને પણ અમારે પાવું પડે છે, તો આવી બધી મુશ્કેલી હોય છે। ત્યાર પછી અમારે આ દવાઈઓ પણ છાંટવી પડે છે, હવામાન માફક ન હોય એટલે। પહેલાં અમે જે 25 વર્ષ પહેલાં વળતા ત્યારે ખૂબ ધંધો હાલતો હતો। હવે અત્યારે અમારા ગામની અંદર તેથી 20-25 વર્ષ પહેલાં 100 સાળું વણાટ કામ ચાલતો હતો। અત્યારે માત્ર હું એક જ વણાટ કામ કરું છું, એટલે ધીરે ધીરે આ ધંધાની અસર હાવ માઠી અસર થઈ પડી કે ભાંગી જવા બેઠી છે। ભાઈ ઝાડવા વાવો, આ વાવો, તો એના કારણે વરસાદ આવે, પવન થાય, તો શુદ્ધ હવા પાણી થાય થોડું તો સારું રહે એમ। આમ તો સરકાર કરી રહેતી હોય છે એમને નિયમ મુજબ, પણ આપણે કંઈ જોતા નથી હોતા। अगर हम ग्लोबल वार्मिंग के असर से बचना चाहते हैं और हमारे व्यवसायों को बचाना चाहते हैं तो हमें सिर्फ सरकार पे आधार न रख के हमें खुद ही कुछ करना होगा हमारे इस पर्यावरण को बचाने के लिए। मैं जितेंद्र मकवाणा, इंडिया अनहद के लिए।